નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાત માં આપનું સ્વાગત છે। તાંત્રિક વિધિ થકી 1/4 ગણા રૂપિયા કરી આપવાની લાલચ આપીને સંખ્યાબંધ લોકોનો જીવ લઈ લેનાર સિરિયલ કિલર એવા કથિત ભુવા નવલસિંહ ચાવડાનો અમદાવાદ પોલીસે પર્દાફાશ કરીને તેની ધરપકડ કરી હતી, જેના બાદમાં એવા બધા અનેક સનસનીખેજ ખુલાસા થયા કે સૌ કોઈ આશ્ચર્યચકિત રહી ગયા। કારણ કે આ નવલસિંહે તાંત્રિક વિધિના નામે લોકો પાસેથી પૈસા પડાવી પાણી કે પછી દારૂમાં સોડિયમ નાઇટ્રેટ પીવડાવીને અત્યાર સુધીમાં 12 જેટલા લોકોનો ભોગ લીધો હોવાનું પોલીસ સમક્ષ કબૂલ્યું છે। આ આરોપી એટલો બધો ખતરનાક, ક્રૂર હતો કે તેણે તો જેમના જીવ લીધા તેમાં તેની ખુદની માતા, દાદી અને સંબંધીનો પણ સમાવેશ થાય છે। ત્યારે આજે આપણે વાત કરીશું કે કેવી રીતે આ ખતરનાક કથિત તાંત્રિક લોકોના જીવ સાથે રમત રમતો હતો અને આખરે તેની પોલ કેવી રીતે ખુલી અને આટલા બધા લોકોના જીવ ગયા તેમ છતાં પણ પોલીસને આ આરોપી વિશે ગંધ કેમ ના આવી। તો સૌપ્રથમ તમને જણાવી દઈએ કે મીડિયા રિપોર્ટમાંથી એવી માહિતી મળી રહી છે કે પોલીસ રિમાન્ડ દરમિયાન નવલસિંહની તબિયત અચાનક જ લથડી હતી અને હોસ્પિટલ લઈ જતા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો, પરંતુ પોલીસ તપાસ દરમિયાન ચોંકાવનારી હકીકત બહાર આવી હતી કે રિમાન્ડ દરમિયાન તપાસમાં આરોપી નવલસિંહ ચાવડાએ તાંત્રિક વિધિના બહાને પોતાના આર્થિક ફાયદા માટે એક અસલાલીમાં, 3 સુરેન્દ્રનગરમાં, 3 રાજકોટના પડધરીમાં, 1 અંજારમાં, 1 વાંકાનેરમાં અને 3 પોતાના જ પરિવારના લોકોનો ભોગ લીધો હોવાનું કબૂલ્યું હતું। આરોપી મૂળ વઢવાણનો રહેવાસી હતો અને આના પહેલા સુરેન્દ્રનગરમાં લોકોને દોરા ધાગા કરીને આપતો હતો। બાદમાં તે ભુવો બન્યો અને 10-1 વર્ષથી તાંત્રિક વિધિ કરતા શીખ્યો હતો। જે પણ લોકોની વિધિ કરે તેમને પાણી કે દારૂમાં સોડિયમ નાઇટ્રેટ પીવડાવીને તેમને પતાવી નાખતો હતો। એમાં બનતું એમ હતું કે સોડિયમ નાઇટ્રેટ પીધા બાદ થોડી જ વારમાં આ લોકોને અટેક આવતો હતો અને તે લોકોના જીવ જતા હતા, જેથી પોલીસ તપાસમાં તો કુદરતી રીતે જીવ ગયો હોવાના જ રિપોર્ટ આવતો હતો અને તાંત્રિકની નજીકના વ્યક્તિએ જ પોલીસને આના વિશે માહિતી આપી હતી, જેના આધારે પોલીસે નવલસિંહને રંગે હાથ ઝડપી પાડ્યો હતો। નવલસિંહ ચાવડાના કાંડ સામે લાવનાર જીગર ગોહિલ એ નવલસિંહની ગાડી ચલાવતા અને ટેક્સીના ધંધામાં ભાગીદાર હતા। જીગર ગોહિલે એક મીડિયા સાથેની વાતચીતમાં અંગે એટલી જાણકારી આપી કે નવલસિંહ જ્યારે પણ કારમાં બેસીને કોઈકની સાથે ફોન પર વાત કરતા ત્યારે તેમને કંઈક અજુગતું લાગતું હતું। મને એવું લાગતું હતું કે તેઓ લોકોને મૂર્ખ બનાવે છે। એવામાં ઓક્ટોબર મહિનામાં એમને મને એમ કહ્યું કે ટેક્સી ચલાવવાના પૈસાદાર ન થવાય। મેં એક માણસને શોધ્યો છે જે તને 1/3 ગણા પૈસા આપવાની લાલચ આપી હતી। પહેલેથી જ મને તેની પ્રવૃત્તિ અંગે શંકા હતી। શરૂઆતમાં તો મેં નવલસિંહની હામાં હા કરી હતી, જેથી કરીને મને તેની યોજના વિશે માહિતી મળી રહે। મેં તેના ફોન રેકોર્ડ પણ કરવાના શરૂ કરી નાખ્યા હતા અને આખરે નવલસિંહની યોજના 1 ડિસેમ્બરે દારૂમાં ઝેર આપીને અભિજીતસિંહ નામના વ્યક્તિને પણ પતાવી દેવાની યોજના બનાવી હતી, જેનો તેમને ભાંડો ફોડી નાખ્યો અને આના કારણે પોલીસે રંગે હાથ આરોપીની ધરપકડ કરી અને અભિજીતસિંહ પણ આરોપીના ચુંગલમાંથી બચી ગયા હતા। પોલીસે આરોપીની ધરપકડ કરી અને પૂછપરછ કરી તો આરોપીએ એક પછી એક કબૂલાતો પણ આપવા માંડ્યો હતો, જેમાંની સૌથી તાજેતરની ઘટનામાં 9 મહિના પહેલા જ તેને પોતાની માતાનો જીવ લીધો હોવાની કબૂલાત કરી હતી। તો આની સાથે જ આના અગાઉ પોતાની દાદીની પણ સારવાર ન કરાવી પડે તેના માટે પતાવી દેવાની કબૂલાત કરી હતી। બીજને ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।